વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ નવાતરાવ ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગ્રામ પંચાયત દ્વારા ખરીદવામાં આવેલા નવા સફાઈ ટેમ્પો ટ્રીપર વાહનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મનરેગા યોજના હેઠળ આંગણવાડીના મકાનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તુલજા ભવાની નામની એજન્સી દ્વારા ₹2 લાખની રકમ લઈને કામગીરી અધૂરી છોડી દેતા નારગોલ ગામના સરપંચે બાળકોને અગવડતા ન પડે તે માટે સ્વખર્ચે બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું। 4 વર્ષ બાદ મકાનનું સફળતાપૂર્વક લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમણભાઈ પાટકરે મકાનની ગુણવત્તા અને મજબૂતાઈની પ્રશંસા કરી હતી। કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ સતીશભાઈ વળવી, જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી કાર્યકરો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બનેલી તુલજા ભવાની એજન્સી સામે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે। આજ રોજ નવીન આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે। મનરેગા યોજના હેઠળ આંગણવાડી બનાવવામાં આવી છે। 4 વર્ષની અંદર આ આંગણવાડી અમે બનાવી છે। અમારા ગામની અંદર 7 જેટલી આંગણવાડી છે। હવે ફક્ત એક આંગણવાડી નવીનીકરણ બાકી રહ્યું છે। 6 જેટલી આંગણવાડી અમારી નવીનીકરણ થઈ ચૂક્યું છે। આ આંગણવાડીની અંદર ઘણા સારા બાળકો ભણે છે અને નવી આંગણવાડીને નવીનીકરણ અને આધુનિક બનાવવામાં આવી છે અને આજે આ આંગણવાડી અમે લોકાર્પણ કર્યું છે।